ભાગ્યે જ 2 અઠવાડિયા બાકી છે હકીકતમાં નામાંકન શરૂ થવા માટે તમિલનાડુમાં નામાંકન ભરવાનું. મારી સાથે છે શ્રી પીકે સેલાંગોવન. સાહેબ, બધી તૈયારીઓ તો ચાલી જ રહી છે, પણ લડાઈ દરેક બેઠક પર કોણ ચૂંટણી લડશે તે માટેની ખૂબ જ મુશ્કેલ થવાની છે. ના, અમે અમારા ઉમેદવારોને પસંદ કરીશું. અમે મત વિસ્તારનો અભ્યાસ કર્યો છે અને અમે તે ઉમેદવારો પર કામ કર્યું છે જેઓ સંભવતઃ જીતી શકે છે, અને પછી અમે એ બધા કામો કરી રહ્યા છીએ. હા, ઘણી બધી તમે જાણો છો ચર્ચાઓ અને નાટક પછી મારે કહેવું જોઈએ કોંગ્રેસ સાથે આખરે તમે તેમને તમારી સાથે ચલાવવામાં સફળ રહ્યા. પણ શું જમીની સ્તર પરના કાર્યકરો પણ એકબીજાને મત આપી શકશે, એકબીજાને ટેકો આપી શકશે? કોંગ્રેસ ડીએમકે માટે અને ડીએમકે કોંગ્રેસ માટે? ના, ડીએમકે કોઈ પણ દરેક ગઠબંધન ભાગીદાર માટે કામ કરશે. અમે તેમને છોડીશું નહીં, કારણ કે તેમને છોડવાથી ફક્ત અમને જ અસર થશે. હા, એટલે અમે તેમને છોડીશું નહીં. અને કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે જે કંઈ પણ કહેવામાં આવ્યું તે કોંગ્રેસના નેતાઓ દ્વારા નહોતું. ન તો ટીએનજીસી પ્રમુખે કે ન તો એઆઈસીસી પ્રમુખે તે બધી બાબતો વિશે વાત કરી. પાર્ટીમાં કેટલાક લોકો આ વિશે વાત કરી રહ્યા હતા. તો અમારા શું કેડરમાં કોઈ વિભાજન છે કે જેમને ખરેખર કામ કરવું જોઈએ? હા, તે પાર્ટીની અંદર છે, હોઈ શકે છે. એટલે કે તે પાર્ટીએ કોંગ્રેસ છે તેનું ધ્યાન રાખવાનું છે. પણ તે તમારા માટે પણ ચિંતાનો વિષય છે. ના, મને લાગે છે કે અમે અમારા ગઠબંધનના તમામ ભાગીદારો માટે કામ કરીશું, કારણ કે વિજય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આખું ગઠબંધન જીતવું જોઈએ. સામાન્ય રીતે કેરળ, પુડુચેરી અને તમિલનાડુ સાથે જાય છે, તે અંતર આવી ગયું છે. તો હા, શું તમે આમાં કોઈ બીજો અર્થ કાઢી રહ્યા છો કે પછી તમને ફક્ત ફાયદો જ દેખાઈ રહ્યો છે? ના, કે કેરળ એક અલગ મામલો છે, કારણ કે અહીં આપણી સાથે ડાબેરી પક્ષો અને કોંગ્રેસ બંને છે એક સાથે. ત્યાં તેઓ વિરોધી પક્ષો છે, એટલે કેરળ અલગ છે. પણ પોંડિચેરીમાં આપણે તેમની સાથે જઈશું. ના, વાંધો નથી. પોંડિચેરીમાં પણ કોંગ્રેસમાં ફક્ત કેટલાક લોકો જ તેના વિશે વાત કરી રહ્યા છે, પણ આપણે આ વિલંબ કેટલાક વિશ્લેષકો એવું પણ સૂચવી રહ્યા છે કે તે એટલા માટે છે કારણ કે એનડીએ શ્રીને મનાવવાનો પ્રયાસ કરવા માટે વધુ સમય ઈચ્છે છે, વિજયને તેમના પક્ષમાં સામેલ કરવા. કદાચ તેઓ પ્રયાસ કરી રહ્યા છે, તેઓ તેમના પર દબાણ કરી રહ્યા છે. એક પક્ષને ગઠબંધનમાં લેવાના પ્રયાસો બે રીતે થાય છે, અને આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ભાજપ કયો રસ્તો અપનાવે છે, તે વોશિંગ મશીનનો રસ્તો છે. તેથી તેઓ તેમના પર દબાણ કરી રહ્યા છે. જોઈએ તો તે ગઈકાલે દિલ્હી જાય છે અને બહાર આવીને ત્યાંની ભીડ તરફ હાથ હલાવે છે. શું તે એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હું હજી પણ બહાદુર છું, ડરી રહ્યો નથી? હું જાણતો નથી. જોઈએ કેવા પ્રકારનું વધુ દબાણ આવી રહ્યું છે. જોઈએ. પરંતુ જો ડીવીકે ધ એનડીએ સાથે આવે તો તે આ ચૂંટણીની ગતિશીલતા બદલી નાખશે. હા, જે કોઈ ભાજપમાં જોડાશે તે હારશે. તેમાં ડીએમકે નો પણ સમાવેશ થશે. અમે 2001માં હારી ગયા હતા, કારણ કે અમે ભાજપમાં જોડાયા હતા. તમે અલબત્ત ઢંઢેરાની બેઠકો વિશે પણ વાત કરી રહ્યા છો જે તમે રજૂ કરશો. હા, પહેલેથી જ તમારી સરકાર ઘણી યોજનાઓ આપી રહી છે. હવે તમે નવું શું કરી શકો છો? કારણ કે તમે જે કર્યું છે અન્ય રાજ્યોએ તેને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. પછી ભલે તે મહિલાઓને તમે જાણો છો હાથમાં રોકડા પૈસા આપવાની હોય કે આ મફત બસ યોજના હોય. હવે તમે બીજું શું ઉમેરી શકો છો? મારો મતલબ, અને તે પણ તમે તમારા રાજ્ય પર એક ઔદ્યોગિક રાજ્ય, વિકસિત રાજ્ય તરીકે ખૂબ ગર્વ લઈ રહ્યા છો. સંસાધનો પરનો બોજ ઘણો મોટો થવાનો છે. ચોક્કસપણે, કારણ કે જીએસટીના માધ્યમથી અમને અમારા આવકના મુખ્ય સ્ત્રોત વાણિજ્યિક કરવેરાથી વંચિત રાખવામાં આવ્યા છે. ભાજપે તે લૂંટી લીધું છે, ખિસ્સું કાપી લીધું છે. હું કહી શકું છું તે સ્ત્રોત રાજ્ય માટે આવકનો મુખ્ય સ્ત્રોત, અને અમારે તેમના પર નિર્ભર રહેવું પડે છે. અમારે અમારા ભંડોળના હિસ્સા માટે તેમની પાસે ભીખ માંગવી પડે છે અને તેમને વિનંતી કરવી પડે છે. પણ તેમ છતાં લોકોને જરૂર છે, અમે લોકો પાસે જઈએ છીએ. અમે વિવિધ સંગઠનોમાં લોકો પાસે ગયા હતા અને તેમને મળ્યા હતા અને તેમને બીજું શું જોઈએ છે તે પૂછ્યું હતું. તો તેના આધારે અમે અમારો ચૂંટણી ઢંઢેરો બનાવીશું. શું તમિલનાડુમાં મતદારને ખરેખર લાડ લડાવવામાં આવી રહ્યા છે અને રાજકીય પક્ષો માટે પણ બીજો કોઈ રસ્તો નથી? વધુ અને વધુ કોઈ પણ તિજોરીને કેટલું કોસાય? તમારી વાત સાચી છે, પણ એ રાજ્ય સરકારની ભૂમિકા છે. અમે જે કરી રહ્યા છીએ તે શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલા કલ્યાણ માટે છે. એ સિવાય અમે બીજું કંઈ નથી કરી રહ્યા, અને આ 3 ક્ષેત્રોને ગંભીરતાથી લેવા પડશે અને તેના પર કામ કરવું પડશે, જેથી રાજ્યને મદદ મળશે. આટલા બધા ગઠબંધન ભાગીદારોને લાવવા શું તે કોઈ ગભરાટ કે સત્તા વિરોધી લહેર દર્શાવે છે જેનો તમને ડર છે? કારણ કે દેખીતી રીતે તમે 5 વર્ષથી શાસનમાં છો, એટલે થોડું તો હોવાનું જ. તેઓ અમારી પાસે આવી રહ્યા છે. વાત એ છે કે બધા પક્ષો અમારી પાસે આવી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે જો તેઓ અમારા ગઠબંધનમાં હશે
તો તેઓ જીતી શકે છે. એવું નથી કે અમે ગઠબંધનની શોધમાં છીએ, એ પક્ષો અમારી પાસે આવી રહ્યા છે. તો તમે હવે આ બધા 24 છે સંખ્યા ગઠબંધન ભાગીદારો સાથે આત્મવિશ્વાસપૂર્વક જઈ રહ્યા છો? શું આ જ આંકડો છે? હા, 21 વત્તા અમે કહીએ છીએ કે 24 એક નંબર છે, સાથે કામ કરી શકે છે, કેમિસ્ટ્રી સાથે કામ કરે છે. હા. અને મોટા ભાગના આ ઉમેદવારો ડીએમકેના પ્રતીક પર પણ ચૂંટણી લડશે. એ જ છેલ્લી વાત મારે તમને પૂછવી જ જોઈએ. વિજય અને ટીવીકે અંગે તમારું મૂલ્યાંકન શું છે? તેઓ એક નવી કોમોડિટી છે. તેઓ એક નવા અમે ઘણા કલાકારોને જોયા છે. અમે વડીવેલુને પ્રચાર પર જતા અને ભારે ભીડ એકઠી કરતા જોયા હતા, પરંતુ તે મતોમાં પરિણમ્યું ન હતું. તો અમે આ બધી બાબતો જોઈ છે. ચાલો આપણે આ વખતે પણ આપણે જોઈશું કે શું થઈ રહ્યું છે. જો અમે સારું પ્રદર્શન કર્યું છે, અમે લોકોના ભલા માટે સરકાર ચલાવી છે, અમે સારો દેખાવ કર્યો છે, પણ વિજય રાજ્યોના અધિકારો માટે ભાજપ સાથે લડી રહ્યા નથી. જીએસટીમાં મળવાપાત્ર હિસ્સામાં પણ તેઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા નથી. જો તેમને રાજ્યના લોકોમાં રસ હોય તો તેમણે ભારત સરકાર સામે લડવું જોઈએ, જે તેઓ કરી રહ્યા નથી. લોકો કહે છે કે તેમને યુવાનોના મત અને મહિલાઓના મત મળશે. શું તમારી પાસે તેના માટે કોઈ ચોક્કસ વળતી વ્યૂહરચના છે? ના, તે અમે કરી લઈશું. અમે આપણા લોકો મેદાનમાં છે અને અમે તે જોઈ લઈશું. પણ તમે એવું ન કહી શકો કે બધા યુવાનોના મત અને મહિલાઓના મત તેમને જશે, તેમના ચાહકોના મત કદાચ તેમને જશે, બસ એટલું જ. ખૂબ ખૂબ આભાર. આભાર સર. તો ડીએમકે હજી પણ પોતાના ઢંઢેરા પર મક્કમ છે. તેઓ કહે છે કે તેઓ ઘોષણાપત્રમાં પણ કંઈક નવું રજૂ કરશે અને માને છે કે 5 વર્ષ શાસનમાં રહ્યા છતાં તેમનું પ્રદર્શન જ છે જે તેમને 4 થી મેના રોજ પાર ઉતારશે.